હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપની યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 8 વિષય ઇંગ્લિશ યુનિટ 1 આઈ વિલ બી ધેટ એના એક્ટિવિટી 7 to 9ની સમજૂતી, તે પણ આપણી ઇંગ્લિશની નવી બુક પ્રમાણે. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આ એક્ટિવિટી 7 to 9ની સમજૂતી મેળવીએ. તો અહીં આપણી એક્ટિવિટી 7 છે વર્ક ઇન પેટ્સ. યોર ફ્રેન્ડ ઇઝ આસ્કિંગ યોર અબાઉટ યોર પ્લાન. You have some ideas but you are not sure. Choose the words from the list and write sentences with I may. તો અહીં આપણે પેરમાં વર્ક કરવાનું છે કે જેમાં તમારો ફ્રેન્ડ જે છે એ તમને તમારા પ્લાન વિશે પૂછે છે કે જેમાં તમારી પાસે આઈડિયા છે પણ તમે એના માટે શ્યોર નથી. તો આપણે એ વર્ડ ચૂઝ કરીને લિસ્ટ બનાવવાનું છે અને સેન્ટેન્સીસ લખવાના છે આઈ મેથી સ્ટાર્ટિંગ કરીને. જેમાં આપણે એક એક્ઝામ્પલ આપ્યું છે, વેર આર યુ ગોઈંગ ફોર યોર હોલિડેઝ? આઈ એમ નોટ શ્યોર બટ આઈ મે ગો ટુ શિમલા. એના પછી સેકન્ડ છે કે હાઉ વિલ યુ ગો દેર, બાય બસ ઓર કાર? તો તે રહેશે આઈ મે ગો બાય કાર. તો હવે આપણું ફર્સ્ટ છે કે વોટ આર યુ ડુઈંગ એટ ધ વીકેન્ડ? આન્સર આઈ મે વોચ અ મૂવી. તો આપણને બ્રેકેટમાં આપેલું છે કે વોચ અ મૂવી, તો આપણે લખી શકીએ કે આઈ મે વોચ અ મૂવી. એના પછી સેકન્ડ છે કે હાઉ આર યુ ગોઈંગ ટુ સ્કૂલ? તો તે થશે ઓન ફૂટ, તો આપણે લખી શકીએ આઈ મે ગો ઓન ફૂટ. થર્ડ છે વોટ આર યુ ટેકિંગ ફોર ડિનર ટુ નાઇટ? આઈ મે ટેક રાઈસ એન્ડ દાલ. ફોર્થ, વોટ આર યુ બાઇંગ ફ્રોમ ધ ગાર્મેન્ટ શોપ? આઈ મે બાય જીન્સ ઓર એન્ડ ટી શર્ટ્સ. એના પછી ફિફ્થ છે કે વેન આર યુ ગોઈંગ ટુ ફોર અ મૂવી? આઈ મે ગો ફોર નેક્સ્ટ ફ્રાઈડે. તો એ આપણે આ રીતે કરી શકીએ. તો હવે આપણે કહ્યું છે કે વર્ક ઇન પેટ્સ, સ્ટડી ધીસ ડાયલોગ એન્ડ ઇનેક્ટ ઇટ વિથ યોર ફ્રેન્ડ્સ. તો અહીંયા આપણને નીચે ડાયલોગ આપ્યો છે તે રીડ કરવાનો છે. તો ચાલો આપણે તે રીડ કરીએ. ગીતા આસ્ક વોટ આર યુ ડુઈંગ ઇન ધ ઇવનિંગ? કે સાંજે તું શું કરી રહી છે? મોના રિપ્લાઇડ નથિંગ સ્પેશિયલ, કંઈ ખાસ નહીં. ગીતા સેસ ઓકે, કેન યુ કમ ટુ માય હાઉસ ઇન ધ ઇવનિંગ? બિકોઝ માય પેરેન્ટ્સ હેવ બુક ધ ટિકિટ્સ ફોર મૂવીઝ. દે માઇટ લીવ ટુ નાઇટ. આઈ માઇટ હેવ ગુડ કંપની. કે સારું, સાંજે તું મારા ઘરે આવી શકે કારણ કે મારા માતા પિતાએ મુંબઈની ટિકિટ બુક કરાવી દીધી છે. તેઓ કદાચ આજે રાત્રે નીકળશે. મને કદાચ સારી સંગત મળે. મોના સેસ સર્ટેનલી આઈ વિલ કમ. ચોક્કસ, હું આવીશ. તો હવે આપણને કહ્યું છે કે નાવ કમ્પ્લીટ ધીસ ડાયલોગ, કે આપણે હવે નીચે જે ડાયલોગ આપ્યા છે તે કમ્પ્લીટ કરવાના છે. એમાં ફર્સ્ટ છે કે રાહુલ સેઝ ધ સ્કાય ઇઝ વેરી ક્લાઉડલી. મેહુલ રિપ્લાઇડ ઇટ મેટ રેઇન ટુડે. સેકન્ડ છે બંટી માય હોમવર્ક ઇઝ ઇનકમ્પ્લીટ. મોન્ટી રિપ્લાઇડ ધ ક્લાસ ટીચર માઇટ પનિશ યુ ટુમોરો. કેતન સેઝ માય નેમ ઇઝ ધેર ઇન ધ મેરિટ લિસ્ટ. વિના રિપ્લાઇડ યુ માઇટ ગેટ એડમિશન. એના પછી આપણને આપ્યું છે કે તેજસ સેઝ ઇન્ડિયા નીડ્સ ઓનલી 4 runs. અમિત રિપ્લાઇડ વી માઇટ વિન ધ મેચ. પાપા સેઝ ધ બસ ડ્રાઈવર આર ઓન સ્ટ્રાઇક. રિનલ રિપ્લાઇડ વી માઇટ નોટ ગેટ ધ બસ ટુડે. તો હવે એના પછી આપણી 8th એક્ટિવિટી છે રીડ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ એન્ડ મેક ચેન્જીસ અકોર્ડિંગ ટુ ધ સિચ્યુએશન. કે નીચેના જે સેન્ટેન્સ રીડ કરવાના છે અને જે સિચ્યુએશન છે એ પ્રમાણેના આપણે તેમાં ચેન્જીસ કરવાના છે. તો આપણું એક એક્ઝામ્પલ આપ્યું છે કે ધ એક્ઝામ વિલ સ્ટાર્ટ એટ 11 AM. રીચ ધ સ્કૂલ બિફોર 10:45 AM. તો એમાં થઈ શકે કે યુ મસ્ટ રીચ ધ સ્કૂલ બિફોર 10:45 AM. સેકન્ડ છે કે ધ ગુજરાત એક્સપ્રેસ અરાઇવ્સ એટ 7 PM. ઇટ ઇઝ 6:50 PM. યુ મસ્ટ વોક ફાસ્ટ ટુ કેચ ધ ટ્રેન. એના પછી હવે આપણું ફર્સ્ટ છે કે આઈ લોસ્ટ ધ કીઝ ઓફ માય હાઉસ. આઈ ડોન્ટ લીવ અનધર કી. તો તે થશે આઈ મસ્ટ ફાઇન્ડ ધ કી ઓફ માય હાઉસ. એના પછી સેકન્ડ છે ટુડે ઇઝ ધ લાસ્ટ ડેટ ફોર પેઇંગ ધ ઇલેક્ટ્રિસિટી બિલ. યુ મસ્ટ પે ધ ઇલેક્ટ્રિસિટી બિલ ટુમોરો. ટુડે યુ આર સિક એન્ડ ઇટ ઇઝ રેઇનિંગ. ડોન્ટ ગો આઉટસાઇડ. તો તે થશે યુ મસ્ટ રિમેન ઇન ધ હાઉસ. તો એના પછી આપણને કીધું છે કે યુ આર વીક ઇન મેથ્સ. ટુમોરો યુ હેવ મેથ્સ એક્ઝામ. યુ આર વોચિંગ ટીવી. યુ મસ્ટ વર્ક હાર્ડ ઇન મેથ્સ. ફિફ્થ છે યુ નીડ અ લોટ ઓફ એનર્જી. ડોન્ટ ઇટ જંક ફૂડ. યુ મસ્ટ ઇટ હેલ્ધી ફૂડ ઓર યુ મસ્ટ નોટ ઇટ જંક ફૂડ. એના પછી આપણું સિક્સ છે કે સુનિલ ઇઝ ક્લાઇમ્બિંગ માઉન્ટ એવરેસ્ટ. હી નીડ્સ ઓક્સિજન સિલિન્ડર. Sunil must take an oxygen cylinder with him.
there is a fire in the kitchen, call fire brigades immediately. તો તે થશે you must call the fire brigade immediately. એના પછી આપણું જે 8th છે, the officers will close the gate of the forest at 6 p.m. Walk fast. You must walk fast to reach before the gate is closed. 9th છે, Ranveer has chest pain. He needs to go to a doctor. Ranveer must go to a doctor. Robin drives a car without license. Robin must not drive a car without a license. મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમે આ જે વિડીયો જોઈ રહ્યા છો તેને થોડું આમ નીચે કરવાનું થશે અને આપણે ચેનલ જે છે મિત્રો ખાસ તેને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં જે હાઈપનું બટન આપેલું છે તેના પર એક વખત સિમ્પલી ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશો એટલે તમને જે હાઈપનું હોય એ ઓપ્શન આપશે, તેના પર તમારે એક વખત મિત્રો હાઈપ આપવાની થશે. એના પછી હવે આપણી 9th એક્ટિવિટી છે કે તમારા ગામ, શહેર કે વિસ્તારમાં પૂર આવવાથી ખૂબ જ નુકસાન થયું છે. સરકાર દ્વારા આર્થિક સહાય તથા અન્ય સગવડો પૂરી પાડવામાં આવશે. જૂથમાં કામ કરો અને તમારા ગામ, શહેર કે વિસ્તારમાં નવીનીકરણ માટેનું આયોજન લખો. તો આપણું ફર્સ્ટ છે કે યુ મે યુઝ વર્ડ્સ ફ્રોમ ધીસ લિસ્ટ. આ આપણને લિસ્ટમાં વર્ડ્સ આપ્યા છે, તેનો આપણે ઉપયોગ કરી શકીએ. તો આપણું ફર્સ્ટ ઇન્સ્ટ્રક્શન છે કે યુ કેન યુઝ સેન્ટેન્સીસ લાઇક ધીસ: દેર વિલ બી અ લાઇબ્રેરી નિયર ધ સ્કૂલ. વી કેન બિલ્ડ અ panchayat office in the center of the village. We will like to have a cinema hall in our village. There will be a garden beside the lake. We can plant trees along the road. There must be a hospital in the village. તો ચાલો આપણે તો લખીએ કે આપણું ફર્સ્ટ થશે કે there should be a theatre in the garden. એના પછી there should be a temple in the village. We can build a church in the village. We can have a mosque in the village. There will be a water tank in the village. There should be a dairy in the middle of the village. We must have a good water supply system in our village. There should be the street lights in all the streets of the village. There must be a post office in the village. There should be a bank near the post office. There should be many shops in the village market. તો આપણે આ રીતે તેનું લિસ્ટ બનાવી શકીએ. તો અહીં આપની એક્ટિવિટી 7 to 9 પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.